લોકો ગેલમાં આવી ચૂક્યા છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે છે તે વિક્રીનું નિશાન કરતા પણ થોડા સમય પહેલા કેમેરામાં કેદ થયા હતા। શું કહેશો? હવે જીત નિશ્ચિત છે, 2500ની લીડ। આ જ પ્રકારની વાત હતી। જ્યારથી ચૂંટણી યોજાતી હતી ત્યારથી એક જ સમીકરણ હતું કે હાર જીતનું માર્જિન જે છે તે 2 થી 5000ની વચ્ચે હશે। હાજી હાજી, બસ 2500 થી 3000ની લીડ મળશે અને અમારી આશા તો લગભગ 7-8 હજારની હતી, પણ અમારી ધારણા પ્રમાણે તો લીડ ઓછી મળી છે ને કે અમને એવો વિશ્વાસ હતો કે અમે 8-9 હજારથી લીડથી જીતશું। ચોક્કસથી તો અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે તમામ લોકો જે છે તે જે પરિણામની આતુરતાપૂર્વક રાહ જોતા હતા તે પ્રકારના દ્રશ્યો તમામ સ્ટેન્ડ બાય થયેલા જોવા મળી રહ્યા છે। એ જ રીતે સીધા બહારના દ્રશ્યો તમને બતાવવા જઈ રહ્યો છું કે જ્યાં કાર્યકર્તાઓ જે છે તે ભારતીય જનતા પાર્ટીના ધીરે ધીરે રોડ ઉપર જમા થતા જે છે તે જોવા મળી રહ્યા છે। જીત થતી નિશ્ચિત જોવા મળી રહી છે ને તેને લઈ અને તમામ લોકો જે છે તે ઉત્સાહપૂર્વક ઉજવણી કરતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। દ્રશ્યો સાફ રીતે જોવા મળી રહ્યા છે કે મોટી સંખ્યાની અંદર જે લોકો અત્યારે હાલ ઉપસ્થિત થઈ ચૂક્યા છે। આ સીધા જે કાઉન્ટિંગ સ્ટેશન જે છે તેના બહારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। ગેટની બહાર લોકો જે છે તે વિક્ટરીનું નિશાન કરીને એકબીજા જે ઉજવણી કરતા હોય, જીતની જે વાત રજૂ કરતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સાફ રીતે જોવા મળી રહ્યું છે કે એક ભારત માતા કી જય બોલાવી રહ્યા છે, લોકો ઉત્સાહપૂર્વક આવી રહ્યા છે, કારણ કે ક્યાંક ધબકારા સંધ્યા થમી ગયા હતા। 16 રાઉન્ડ સુધી કોંગ્રેસ આગળ હતું, ત્યારબાદ 16 રાઉન્ડ બાદ જે સમીકરણો રચાયા છે અને ત્યારબાદ લીડ ગૌતમ છેલ્લો રાઉન્ડ પૂર્ણ થવાને હજુ કેટલો સમય છે? કારણ કે ઈવીએમ ખોટવાયું હતું તેવા સમાચાર ત્યાંથી સામે આવ્યા। હજુ કેટલો સમય, ફાઇનલ પરિણામ માટે કેટલો સમય લાગી શકે છે? હજુ 23મો રાઉન્ડ શરૂ છે। 23મા રાઉન્ડની ગણતરી કરવામાં આવી રહી છે। ત્યાં ઈવીએમ ખોટવાયું હતું, તેને સાઈડમાં મૂકવામાં આવ્યું હતું, પરંતુ 1000ની લીડ સાથે તે 22મા રાઉન્ડ અંતર્ગતની કાર્યવાહી પૂર્ણ કરીને 23મા રાઉન્ડની ગણતરી શરૂઆત કરવામાં આવી છે। તેમાં પણ લીડ મળી રહી છે। એટલે કે જ્યારથી ચૂંટણી સર્જાઈ હતી ત્યારથી ન્યૂઝ 18 જે છે તે વાત કરતું હતું કે જન સમર્થન ભારતીય જનતા પાર્ટી તરફ છે, સરકાર તરફ છે અને એ તરફનો ઝુકાવ જે છે તે જોવા મળી રહ્યો છે। એટલે કે હાર જીતનું માર્જિન જે છે તે 3 થી 5000ની વચ્ચે હશે। તે વાત પણ સાચી હોય તે પ્રકારના જીતનું અપડેટ ફરી એકવાર આ ગેટ બહારના દ્રશ્યો સંધ્યા જે છે ફરી દોડીને જાઓ, કાઉન્ટિંગની નજીક ફરી દોડીને જાઓ, ત્યાંથી આંકડો આપો અમને। ચોક્કસથી જીતના દ્રશ્યો બતાવીશું આપણે। 23મો રાઉન્ડ પૂરો થઈ ચૂક્યો છે। કેટલો જીત હાર જીતનું માર્જિન શું રહ્યું છે? 200 વોટથી ઉપર સ્વરૂપજી જીતી રહ્યા છે। અત્યારે 23મો રાઉન્ડ ચાલુ છે। કેટલું કાઉન્ટિંગ થઈ ગયું છે? કેટલા મત બાકી હતા? છેલ્લો અડધો રાઉન્ડ બાકી છે, બાકી બધું પતી ગયું। અડધો રાઉન્ડ બાકી છે અને 2200 વોટથી સ્વરૂપજી જીતતા હોય તે પ્રકારની વાત છે। આ સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે ઠાકોર સમુદાયના તમામ સમર્થકો જે છે તે બહાર જોવા મળી રહ્યા છે અને એ એક જ વાત કરી રહ્યા છે કે જીતીશું અને એ પ્રકારની અડધા રાઉન્ડમાં એક ક્વિક રિએક્શન લઈ લઈએ અહીંયાથી। અડધા રાઉન્ડમાં કેટલો ફેર પડે, કેટલા મતનો ફેર પડી શકે? 1 મિનિટ ગૌતમ, 500-700 એટલે એમણે ઓલરેડી 2200-2500 કીધા છે, એટલે 3000ની આસપાસ કદાચ આ આંકડો જો બેસી રહ્યો છે જીતનો, તો 3000ની આસપાસથી એ મતથી 3000 મતથી લીડથી સ્વરૂપજી જીતી રહ્યા છે। એ આંકડો અત્યારે અમારી સામે આવ્યો છે। અમે લગભગ 2 થી 3000 ઉપરના વોટથી જીતીએ છીએ અને એમાં વાવ વિધાનસભાના મતદારો આ વખતે મન મનાવી લીધો હતો કે 7 વર્ષનો એમણે વનવાસ ભોગવ્યો છે। વિકાસના દ્વાર ખોલવા માટે વાવ વિધાનસભાના એમાં ભાભર તાલુકાએ નક્કી કર્યું હતું કે આપણે 16 થી 18000ની અમારી લીડ હતી, એવી અમારી ગણતરીની ધારણા મુજબ કે સુઈગામ અને વાવ તાલુકો 15000ની લીડ આપશે। એ ગણતરી સાથે જ અમે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરોએ પ્લાનિંગ કર્યું હતું કે આપણે બાબરમાંથી 17-18 હજારની લીડ લઈશું, એટલે એ મુજબ જ અમને મત મળ્યા છે અને 2 થી 3000 વોટ અમે જીતીએ છીએ। હાલ તમે જોઈ રહ્યા છો ગુલાબસિંહ રાજપૂત જે છે તે કાઉન્ટિંગ સ્ટેશન થી બહાર આવી રહ્યા છે। સીધા તેમની પાસે જઈશું, તેઓ શું કઈ કહી રહ્યા છે, કારણ કે હાર જીતનું માર્જિન જે છે તે બદલાઈ ચૂક્યું છે। 23મો રાઉન્ડ ચાલી રહ્યો છે ત્યારે ગુલાબસિંહ રાજપૂતની પહેલી પ્રતિક્રિયા સામે આવી રહી છે। તેમની સાથે વાત કરીશું। ચાલુ કરો। નજીવા વોટના અરજી થઈ છે એટલે જે પણ હશે હવે સમીક્ષા કરશું અને એના પરથી લોકોનો જે જનાદેશ છે અમે સ્વીકારીશું। લોકોએ વિપક્ષનો જનાદેશ આપ્યો, તમે વિપક્ષમાં છીએ ને રહીશું, જ્યાં પણ હવે આવનારા સમયમાં એનો અમે કમીઓ દૂર કરશું। ગુલાબસિંહ રાજપૂત છે તેમની સાથે વાત। ગુલાબસિંહ, પરિણામ જે પ્રકારે આવ્યું છે શું કહેશો? ભાજપ છેલ્લા રાઉન્ડની ગણતરી ચાલુ છે અને 1000 વોટે આગળ છે
અને જે લોકોએ ચુકાદો આપ્યો છે અમે એને સ્વીકારીએ છીએ. જનાદેશને જે પણ અમારી ખામીઓ રહી છે એનું સમીક્ષા કરશું અને આવનારા સમયમાં એ દૂર થાય અને ફરતી એક વખત વાવ વિધાનસભાની અંદર કોંગ્રેસ જીતે એના માટેનો પ્રયત્ન. 16 રાઉન્ડ બાદ આ બાબર જે છે તેમાં આ પ્રકારની અસર જે છે તે જોવા મળી છે. બાબરે માં સમર્થન ના મળ્યું. આ બધા આપ્યું છે, લોકોએ ખૂબ સાથ સહકાર આપ્યો છે. વિપક્ષમાં હતા, તંત્ર એમની જોડે હતું, છતાં 1500 જેટલા નજીવા વોટનું માર્જિન રહ્યું છે. એટલે એમાં બાબરે સાથ આપ્યો, વાવ સોયગામે ઘણો સાથ આપ્યો છે. બધાનો આભાર માનું છું. આપના માધ્યમથી વાવ સોયગામ બાબરની જનતાનો આભાર માનું છું. ક્યાં એવી ચૂક રહી ગઈ કે સવાલ પૂછું કે જે પરિણામો અસર ઈવીએમ કરી વાળો સવાલ છે? તો તમે જોયું કે બેચારાને કઈ ખબર પડતી નથી. ઈવીએમ જે છે તેમાં છેડા કરવામાં આવે છે ને તે હાર જીતનું માર્જિન બદલી રહ્યા છે. આપી દીધી મેં હવે આપી દીધી આપી દીધી. તો હાર બાદ હવે કશું બોલવા, બીજું કંઈ બોલવા માટે તૈયાર નથી. અહીંયાથી એ સાબિત થઈ ગયું છે કે સ્વરૂપજીની જીત થઈ છે, ભાજપની જીત. વાવમાં 7 વર્ષનો જે વનવાસ છે તે પૂર્ણ થયો છે તેવું અહીંયાથી ચોક્કસ લાગી આ રહ્યું જે છે. સમીકરણો જે છે તે બદલાયા છે. શહેરી મતદારો ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું છે અને હવે જ્યારે સવાલ પૂછવામાં આવે છે આ જીત અને હારનો, ત્યારે તેઓએ હાર સ્વીકારી લીધી છે. ગુલાબસિંહે હાર સ્વીકારી લીધી છે અને હવે જોવાનું રહેશે જ્યારે બીજેપીના ઉમેદવાર બહાર આવશે ત્યારે કઈ રીતે જીતનો જશ્ન મનાવવામાં આવે છે. સૌથી પહેલી પ્રતિક્રિયા ન્યૂઝ 18 ગુજરાતીએ લીધી હતી સ્વરૂપજીની. સ્વરૂપજીનું કહેવું હતું કે જીત અમારી થવાની છે અને વરઘોડો બીજેપીના કાર્યાલયથી નીકળવાનો છે અને વરઘોડામાં એટલે ઘોડા પર બેસીને સવાર થશે અને જીતનો જશ્ન મનાવશે. સવાલ અહીંયા એ છે ઈવીએમ સિવાય કયા એવા કારણો છે? એકાદ બે પોઈન્ટ જો આપનામાં આવે તો કોઈ જ નથી. અહીંયાથી બાબુભાઈ કહી રહ્યા છે કે ઈવીએમ સિવાય મારી પાસે કોઈ જ એવા મુદ્દા નથી જે આ હારની પાછળના કારણો હોય, પરંતુ ગ્રાઉન્ડ ઝીરો પર આપ જોઈ રહ્યા છો જ્યાં સ્વરૂપજીની જીત થઈ ચૂકી છે. ન્યૂઝ 18 ગુજરાતી ફરી એક વખત સાબિત કર્યું છે કે ઇલેક્શન એટલે ન્યૂઝ 18 ગુજરાતી. પડની ખબર, બદલાતા જે સમીકરણો છે તેને લઈને પણ સતત અમે આપને અપડેટ કર્યા છે. વાવ વિધાનસભા ફક્ત એક જ વિધાનસભાની આ ચૂંટણી હતી ગુજરાતમાં, પેટા ચૂંટણી, પરંતુ તેને લઈને પણ અમે સતત ડિજિટલ પ્લેટફોર્મ હોય કે પછી ટીવીના માધ્યમથી અમે આપને અપડેટ કરતા રહ્યા છે અને પરિણામ સુધી આપ અહીંયા પણ જોઈ શકો છો કે કઈ રીતે જે સૌથી મોટું બ્રેકિંગ હતું એ પણ ન્યૂઝ 18 ગુજરાતીએ અહીંયાથી આપને આપ્યું છે, સમાચાર આપ્યા છે. અને કોંગ્રેસની હાર પહેલા જ હારના સમાચાર પણ ન્યૂઝ 18 ગુજરાતી પર જ આપને જોવા મળ્યા છે, કારણ કે તેનો સ્વીકાર ખુદ કોંગ્રેસના નેતાએ જ કર્યો હતો, કારણ કે તેઓએ ભવિષ્ય ભાખી લીધું હતું. તેમનું કહેવું છે કે ઈવીએમ સેટ છે. શું કહેશો? આપ અપક્ષમાં હતા, સ્વરૂપજીને સમર્થન પણ કર્યું હતું, શું કહેશો? બસ અમારા જીતી ગયા, અમે રાજી. બસ અમારી સમાજમાં અમે રાજી. તમે અપક્ષમાંથી ફોર્મ ભર્યું હતું, પછી ત્યારબાદ સ્વરૂપજીના સમર્થનમાં આવ્યા અને હવે સ્વરૂપજીની જીત થઈ છે. બસ અમે રાજી, અમે આવી ગયા. તો બીજું શું કહેવામાં આવે? ચોક્કસથી તો તેઓ ખુશ થઈ રહ્યા છે કારણ કે તેઓએ સમર્થન જે છે તે સ્વરૂપજીને કર્યું હતું. મારી સાથે કિશોર છે. કિશોર, કેટલા વોટનું માર્જિન હતું ને જીત નિશ્ચિત થઈ ચૂકી છે? સૌથી મહત્વની વાત એ છે કે 2000થી પણ વધુ મતોથી ભાજપનો વિજય થયો છે. જે રીતે ન્યૂઝ 18 પહેલાથી જ અહેવાલ પ્રસારિત કર્યો હતો કે જે 14 જેટલા રાઉન્ડ છે ત્યાં સુધી કોંગ્રેસ આગળ રહેશે અને એના પછી ભાજપ આગળ રહેશે. પાતળી સરસાઈથી ભાજપનો વિજય થયો છે. મહત્વની વાત તો એ છે કે જે માવજીભાઈ હતા તેના લીધે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને નુકસાન થશે તેવું હતું, પરંતુ ભાજપનો વિજય થયો છે. ત્યારે અને શું કહેશો? ભારતીય જનતા પાર્ટીનો વિજય. ભારતીય જનતા પાર્ટીનો આજે એક ભવ્ય વિજય થયો છે. કેન્દ્રની અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વિકાસના કામો કરે છે, વિકાસ પુરુષ છે અને ગુજરાતમાં પણ મૃદુ અને મક્કમ આવા મુખ્યમંત્રી મળ્યા છે અને વિકાસ લક્ષી જે આ નર્મદાના પાણી અમારા વાવના વિસ્તારમાં જે ખેતરે ખેતરે વહેતા કર્યા છે. અત્યારે અમારે દાડમના ને આંબાના અત્યારે વૃક્ષો છે. આવું જ્યારે અમારે ખેતરને જ્યારે નંદનવન કર્યા હોય અને ચારે બાજુ આ શિક્ષણની લહેર પણ એમણે આપી હોય અને આરોગ્ય ક્ષેત્રે જે તો બિલકુલ જીત બાદ આ જે ઉત્સાહ છે એ પણ સમર્થકોમાં હોય, કારણ કે છેલ્લા મહિનાઓથી તેમણે મહેનત કરી છે. કોંગ્રેસ પોતે નકારાત્મક રાજનીતિમાં ક્યાંક સફળ થઈ, પરંતુ દેશની જનતા અલ્ટિમેટલી નકારાત્મક રાજનીતિને જબરજસ્ત જવાબ આપે છે. એ વિકાસની રાજનીતિ, હકારાત્મક રાજનીતિ સ્વીકારે છે. અને તમે મહારાષ્ટ્ર કે બાકીની પરિણામ યુપી બિહારના પણ જુઓ. જ્ઞાતિવાદી સમીકરણ અસર કરી ગયું ક્યાંક ને ક્યાંક એવું લાગે છે, જે રસાકસી જોવામાં નહીં, કોંગ્રેસનો હથિયાર હંમેશા જ્ઞાતિવાદી સમીકરણ, જ્ઞાતિઓનું ડિવિઝન, વિભાજન કરીને ભડકાવવા
અને લોકોને ભ્રમમાં રાખવા. આને જવાબ સૌના સાથ સૌના વિકાસની ભાજપની રણનીતિ અને કાર્યકર્તાઓના પરિશ્રમે આપ્યો છે. બિલકુલ. તો જે પ્રકારે જે રસાકસી ભરી જે મતગણતરી જે ખાસ કરીને વાવ વિધાનસભા બેઠક પર જે જોવા મળી અને જે પહેલાં ગુલાબસિંહ જે છે તે કોંગ્રેસના ઉમેદવાર આગળ હતા ને ત્યારબાદ છેલ્લા રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર જે સ્વરૂપજી જે છે તે આગળ નીકળ્યા અને આખરે ભાજપની જીત થઈ છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક કમલમમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. જી, તો આપ જોઈ શકો છો કે આ દ્રશ્યો ઘણું બધું કહી જાય છે. ફૂલ સ્ક્રીન પર એ દ્રશ્યો બતાવીશું. પહેલા જે ગુલાબસિંહના અત્યારે આપણે દ્રશ્યો બતાવી રહ્યા હતા કે જ્યારે પ્રચાર ચાલી રહ્યો હતો, એક જ જગ્યાએ પ્રચાર માટે સ્વરૂપજી અને ગુલાબસિંહ પહોંચ્યા હતા અને ત્યાં જ્યારે સ્વરૂપજીએ હાથ લાંબો કર્યો ત્યારે ગુલાબસિંહે સ્વરૂપજીને વધારવા માટે થઈને આ તેમના હાથમાં હાર જોવા મળી રહ્યો છે કે જીતની ખુશી છે, જય શ્રી રામના નારા બોલાઈ રહ્યા છે, સાથે જીતના જશ્ન માટે હાર પણ અહીં આવી પહોંચ્યા છે. શું કહેશો, કેટલી ખુશી વ્યક્ત કરી રહ્યા છો? એ આપ નિહાળી શકો છો કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી સરમજી ઠાકોર સાહેબ જીત્યા છે, તેનો જીતનો કેવો માહોલ છે એ આપ ખુદ જ નક્કી કરી શકો છો. એટલે ભારતીય જનતા પાર્ટીને 18 આમલમના લોકોએ સરમજી ઠાકોરને વોટ આપી અને જીતાડ્યા છે. એ બદલ ભારતીય જનતા પાર્ટીનો અને આ વિસ્તારના લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ભારત માતા કી જય. ચોક્કસથી તો જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યો છો. અત્યારે આ સીધા દ્રશ્યો પંકજ બતાવો એ દ્રશ્ય આપણા દર્શકોને, ન્યૂઝ 18 ના દર્શકોને કે જેઓ આતુરતા પૂર્વક રાહ જોતા હતા કે જીતશે કોણ, હારશે કોણ અને કોણ ફરીવાર મેદાન મારશે, પરંતુ તે જ લોકો અત્યારે હાલ સમર્થન કરવા માટે આવ્યા છે. ડોક્યુ કરીને જોઈ રહ્યા છે કે અમારો નેતા જીતી ચૂક્યો છે. આ ડોક્યુ દર્શાવે છે કે જીત કેટલી માયને છે. તમે જોઈ રહ્યા છો કે ડોક્યુ આપણી સાથે જોડાઈ ગયા છે અર્જુનસિંહ ચૌહાણ, આપણી સાથે જિલ્લા ભાજપ પ્રભારી આપણી સાથે જોડાયા છે. અર્જુનસિંહજી, શુભકામના આપી દઈએ કારણ કે જીત તો હવે થઈ ગઈ છે તમારી. 7 વર્ષનો વનવાસ પૂર્ણ થયો. ઓકે, આભાર બેન. વાવની પૂરી જનતા, પૂરા મતદારોનો ખૂબ ખૂબ આભાર માન્ય છે અને શુભેચ્છાઓનો શુભકામના છે. 7 વર્ષના વાણા બાદ આજે વિકાસની જીત થઈ છે. એટલે જીત બદલ તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર માન્ય છે અને વિકાસને વેગ આપવા માટે જે ભરોસો ભારતીય જનતા પાર્ટી પર મૂક્યો છે, ફરી એકવાર બધાને શુભેચ્છાઓ, શુભકામનાઓ. જી, કયું ફેક્ટર કામ કરી ગયું છે આ વખતે? કારણ કે સ્વરૂપજી પહેલા હારી ચૂક્યા છે અને આ વખતે જે જીત થઈ છે, આ જીતની સરસાઈ પણ થોડીક ઓછી છે, એટલે ટકાવારી પણ ઓછી છે, મત પણ થોડાક ઓછા. ભલે જીત તો જીત હોય છે, જો તો પણ જીત છે બેન. અને 7 વર્ષ પછી પ્રપંચો, અફવાઓ અને બધા ઉપર વિજેતા થયા છે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર, ભારતીય જનતા પાર્ટી. અને 7 વર્ષ પછી જે વિકાસથી વંચિત વિકાસ છે એને જવાબ આપ્યો છે. 13મી તારીખે મેં આપના માધ્યમથી પહેલા પણ કહેતો હતો કે હું હવે 23મી તારીખે પૂરો દિવસ બોલીશ, બધા મીડિયાના મિત્રોને કહેતો હતો. અને આખી ટીમ સાથે મળીને લડ્યા છે, જીત્યા છે અને સમગ્ર બધા સમાજે ભરોસો મૂકે છે ભારતીય જનતા પાર્ટી ઉપર. જી, એ બદલ વાવ અને મહારાષ્ટ્રના પણ બધાને ખૂબ ખૂબ અભિનંદન. જી, અર્જુનભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. તો બીજેપી અત્યારે જીતના જશ્નમાં, અને જે વાત કરી રહી હતી મહેન્દ્ર પણ આપણી સાથે જોડાઈ ગયા છે, અમારા સહયોગી, જે પણ સવારથી જ સતત અપડેટ ત્યાંથી આપી રહ્યા છે. પરંતુ હવે જીત થઈ ચૂકી છે બીજેપીની. મહેન્દ્ર, ગ્રાઉન્ડ ઝીરો પર કયા એવા મુદ્દા છે જે બીજેપીના પક્ષમાં ગયા છે અને પાછળ જોઈ શકીએ છીએ કે હવે જે સમર્થકો છે એ ઉત્સાહમાં આતો નથી? જી બિલકુલ સંજય, આપને બતાવી દઉં કે જે રીતે જે 14મા રાઉન્ડ હતો ત્યાંથી બિલકુલ સમીકરણો બદલાઈ ગયા છે, આખું પાછું પલટાઈ ગયું તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. હાલ તબક્કે ચોક્કસ બતાવવા માંગીશ, પબ્લિકમાં છે જે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારત માતા કી જય શ્રી રામના નારા લાગી રહ્યા છે અને ખાસ કરીને ચોક્કસપણે કહીશ કે જે 14મા રાઉન્ડથી 14,900 ઉપરની લીડ જે કોંગ્રેસ લઈ રહ્યું હતું, ત્યારબાદ અચાનક જ કહી શકાય કે તબક્કાવાર તે ક્રમશઃ ઘટતું ગયું છે અને અંતે ભાજપ આજે 2000 ઉપરથી 2000 વોટો જેટલી લીડથી ભાજપ જીતી રહ્યો છે. કેટલાક અંશે એવું પણ જાણવા મળી રહ્યું છે કે કોંગ્રેસ છે કે ક્યાંક રિકાઉન્ટિંગની પણ માંગ કરી તેવી શક્યતા જાણી શકે. આપણી સાથે પાલનપુરના સંવાદદાતા કિશોર છે, આપણે પૂછ્યું કિશોર શું લાગી રહ્યું છે હવે આગળ જે ભાજપની? અત્યારે 2200 જેટલા મતોથી ભાજપનો વિજય જે થયો છે. હજી જે પોસ્ટલ બેલેટના મતોની ગણતરી હજી બાકી છે, એક જે ઈવીએમ છે બરવાળાનો તેની ગણતરી બાકી છે. હવે કોંગ્રેસના જે ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત છે તે ઈવીએમ અંદર ગયા છે અત્યારે જ્યાં કાઉન્ટિંગ ચાલી રહ્યું છે અને ફરીથી જે મતગણતરીની માંગ પણ અત્યારે કોંગ્રેસ કરી શકે છે અને
અને મહત્વના સમાચાર એ છે કે સ્વરૂપજી જે બહાર હતા તે અત્યારે અંદર આવ્યા છે અને અનેરો જે ઉત્સાહ જે છે તે ભાજપના સમર્થકોમાં જોવા મળી રહ્યો છે, કારણ કે ભાજપનો જે વનવાસ છે તે પૂરો થયો છે. એવું કહેવાતું હતું કે ઠાકોર સમાજ જે છે તે ગેનીબેન સાથે રહે છે, પરંતુ ઠાકોર સમાજ જે છે તે સ્વરૂપજી સાથે રહ્યો છે અને ઠાકોર સમાજ સ્વરૂપજી સાથે રહેતા એ પણ ક્યાંક ને ક્યાંક જે અટકળો એવી હતી કે ભાઈ ગેનીબેન જ્યાં હોય છે, કોંગ્રેસ જ્યાં હોય છે ત્યાં ઠાકોર સમાજ હોય છે, પરંતુ આ જીત પરથી એવું કહી શકાય કે જો ઠાકોર ઉમેદવાર ભાજપમાં હોય તો ઠાકોર સમાજ ભાજપ સાથે રહે છે અને જો ઠાકોર ઉમેદવાર કોંગ્રેસમાં હોય તો ઠાકોર સમાજ કોંગ્રેસ સાથે રહે છે. આમ આ સમાજ ઠાકોર સમાજ જો સ્વરૂપજી સાથે રહ્યો તેના લીધે આ જીત થઈ છે. બીજા મહત્વનું કારણ એ છે કે જે માવજી પટેલ દ્વારા જે શંકરભાઈ ચૌધરી સામે જે આક્ષેપો કરવામાં આવ્યા હતા અને ચૌધરી સમાજના સંમેલનમાં શંકરભાઈ ચૌધરી દ્વારા જે માવજીભાઈના જે આક્ષેપોનો જવાબ આપવામાં આવ્યો હતો અને જે શંકરભાઈનું ભાષણ હતું તે બાદ જે મત હતા તે પલટાયા છે અને ખાસ કરીને મારવાડી સમાજ માવજીભાઈ સાથે રહ્યો, પરંતુ દેશી ચૌધરી પટેલ જે છે તે ભાજપ સાથે રહ્યા છે અને તેના કારણે જ આ ભાજપની જીત થઈ છે. ચોક્કસપણે કિશોરે જે બતાવ્યું કે જે ચૌધરી પરિવારે જે ભાજપને જીત અપાવી છે અને ખાસ કરીને હજી ફરી એકવાર બતાવીશ કે બહાર જે છે ઉત્સાહનો માહોલ છે. આપને બતાવવા માંગીશ કે બહાર જે છે ભાજપના સમર્થકો છે એ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને ક્યાંક માનો છે ઉમેદવાર પણ હવે પ્રવેશ કરે આ મતગણતરી સેન્ટરમાં તેવું લાગી રહ્યું છે. અને જે ફુલહાર વિધિ જે લોકો એમને કરી રહ્યા છે, ફૂલ વરસાવી રહ્યા છે, ચોક્કસપણે કહી શકાય છે કે ભાજપની જીતને જે છે એ મતદારોએ વધાવી લીધી છે. અને હાલ તબક્કે જે રીતે ખાસ તબક્કે કહી શકાય છે કે જ્યારે કોંગ્રેસ હારી રહ્યું છે અને કોંગ્રેસ હાર્યું છે ત્યારે અનેક પ્રકારના જે આક્ષેપો છે અને પ્રતિ આક્ષેપ જે છે ઠાકોર સમાજ જીત્યો છે, ક્યાંક રિકાઉન્ટિંગની માંગ કરી શકે છે કે અન્ય પણ ભાજપ ઉપર બીજા આક્ષેપો લગાવે તેવું લાગે છે. જી મહેન્દ્ર, એક સમયે ગેનીબેન પણ એમના મોંમાંથી એ શબ્દો નીકળી ગયા કે જે પણ સમાજનો જે પણ કેન્ડિડેટ હોય પણ ઠાકોર સમાજનો હોય એને જીતાડજો. કદાચ એ શબ્દો અહીંયા સાચા ઠરી ગયા છે. ચોક્કસપણે સંજય આપને બતાવીશ કે ચોક્કસપણે જે રીતે ગેનીબેનના જે શબ્દ હતો ઠાકોર સમાજ માટે લઈને એ ક્યાંક ને ક્યાંક એમને અવળા પડ્યા છે અને આ ઊંધું પાછું પડતા ક્યાંક ગેનીબેન દ્વારા પણ આક્ષેપો ભાજપ ઉપર થઈ શકે છે, રિકાઉન્ટિંગ માંગી શકે છે કે અન્ય આક્ષેપો પર થઈ શકે છે, ઈવીએમના પણ દાવાઓ એ પોકળ દાવા કરી શકે છે. તેને લઈને કહી શકાય છે કે જે ઠાકોર સમાજ છે એ ઠાકોર સમાજના ના રહીને ભાજપ સાથે જોડાયું છે અને આજે આ ખરેખર જે વાવની બેઠક છે એ ભાજપને શરણે જવા પામી છે. જી મહેન્દ્ર, આજે તો વાવમાં અને ગુજરાતમાં કદાચ એક જ વાક્ય બોલવામાં આવશે કે ઠાકોર વટ છે તમારો.